સમગ્ર ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના નવા સીમાંકન મુજબ થવાની છે। ત્યારે વડોદરા અને સુરત મહાનગરપાલિકાના વોર્ડનું સીમાંકન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાનું સીમાંકન કલેક્ટર કચેરી અમદાવાદ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને સુપરત કરવામાં આવ્યું છે। હાલમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવા કરાયેલ સીમાંકનની ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે। ટૂંક સમયમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાનું નવું વોર્ડ સીમાંકન બહાર પાડવામાં આવશે। આ દરમિયાન રાજકીય પક્ષોના વાંધા સૂચનો 10 દિવસ સુધીમાં મંગાવવામાં આવશે। ત્યારબાદ ફાઇનલ સીમાંકન જાહેર થશે। મતદાર સુધારણા પ્રક્રિયા પણ હાથ ધરાશે। આ ઉપરાંત રાજકોટ, ભાવનગર, જૂનાગઢ સહિત અન્ય નગરપાલિકાઓના નવા સીમાંકનની પ્રક્રિયા ચકાસણી રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી છે। અમદાવાદ સહિત ગુજરાતની અન્ય કોર્પોરેશનની ચૂંટણી પહેલા નવા સીમાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। નવા સીમાંકનના 2 નાના વોર્ડ ભેગા કરીને મોટા વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે કેટલાક કિસ્સાઓમાં લઘુમતી સમાજના સભ્યોને જીતવું મુશ્કેલભર્યું બને તેવા અહેવાલો વહેતા થયા છે, જેના કારણે લઘુમતી સમાજના આગેવાનો દ્વારા ગુજરાત ચૂંટણી તંત્રને રજૂઆત કરાઈ છે। ઇલેક્શનમાં વિશેષ કરીને આ જે ડિલિમિટેશનની પ્રક્રિયા ચાલુ છે, જે હમણાં એમાં અમારી લાગણી એવી છે કે પૂરા સમગ્ર ગુજરાતમાં અને વિશેષ કરીને શહેરોમાં જે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ઇલેક્શન આવી રહ્યા છે 6 શહેરોમાં, એમાં અન્યાય ન થાય અને મુસ્લિમ મતદારોને એમનું પ્રતિનિધિત્વ કરવાની તક મળે અને એનાથી એ પ્રતિનિધિ દ્વારા એમના જે નાગરિક હક્કો અને નાગરિક સુવિધાઓનું સારી રીતે મળી શકે એ બાબત અમે અત્યારે ઇલેક્શન કમિશનર સાહેબને મળવા આવ્યા હતા। એમની સમક્ષ રજૂઆત કરી અને અમને ખુશી છે કે એમણે રજૂઆતો સારી રીતે સાંભળી અને એ બાબત જે પણ થઈ શકે એ કરવાની એમણે અમને ખાતરી આપી।